ખેડબ્રહ્મા કોંગ્રેસ દ્વારા મતદાર યાદીમાં ગેરરીતિ મામલે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. ખેડબ્રહ્મા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મતદાન યાદીમાં સુધારણા પ્રક્રિયામાં ફેરફાર થઈ રહી હોવાના આક્ષેપ સાથે મામલતદાર અને ચૂંટણી અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કોંગ્રેસ સમિતિએ આ પ્રક્રિયામાં વ્યાપક સ્તરે અનિયમિતતાઓ થઈ રહી હોવાનો દાવો કર્યો છે. કોંગ્રેસ સમિતિનો આક્ષેપ છે કે રજિસ્ટ્રેશન ઓફ ઇલેક્ટ્રિશિયન 1960ના વિવિધ નિયમોનું પાલન કર્યા વગર સામાન્ય મતદારોને મતાધિકારથી વંચિત રાખવાનો ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. તેઓએ જણાવ્યું કે આ નિયમોના ઉલ્લંઘન થઈ રહ્યું હોય છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા અને રજૂઆત વખતે ખેડબ્રહ્મા શહેર પ્રમુખ અમિતકુમાર શર્મા, ખેડબ્રહ્મા તાલુકા પ્રમુખ ભમરસિંહ ચંદાવત અને બાબુલાલ પ્રજાપતિ, એસટી કલે ડોક્ટર સેલના પ્રમુખ કિંજલભાઈ સોલંકી અને કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર, ખેડબ્રહ્મા.